હવે ડાયરેક્ટ આપણા ગુડ મોર્નિંગ સવાર જ મળીએ, પહોંચીએ પછી તમને મળીએ ડાયરેક્ટ નાથ દ્વારા. હો ભાઈ, આ અહીંયા હાઈવે, અહીંયા મેન હાઈવે અહીંયા જ હતો, ત્યાંથી આમ અંદર આયા. દ્વારકાધીશની જય. ચલો રેડી ટુ ગો. તો મિત્રો, અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નાથ દ્વારા એટલે કે શ્રીનાથજીમાં. હેલો મિત્રો, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ નાઇટ યાર. રાતના વાગી ગયા છે 9:30 અને અમે જઈ રહ્યા છીએ ટ્રીપ ઉપર. તો ક્યાં જઈ રહ્યા છીએ જો અત્યારે ફાઇનલી રેડી તો થઈ ગયા છીએ. વાળ બાળ સેટ કરાવી દીધા, મસ્ત સરસ ચાંદલો કરી દીધો, દાઢી સેટ કરાવી દીધી, ચડ્ડો બડ્ડો પહેરી લીધો, કારણ કે નાઇટ ડ્રાઈવ હોય એટલે ચડ્ડો જ પહેરવાનું હોય. તો તમને બી ખબર છે, ચડ્ડા ગેંગ. હમણાં કોણ જોડે આવી રહ્યું છે હું તમને બધાને મળાવું, અને ક્યાં જઈ રહ્યા છીએ એ તો વચ્ચે હોલ્ડ કરશું અને પહોંચીશું પછી જ ખબર પડશે. અત્યારે તો પહેલા સુટકેસ બુટકેસ રેડી થઈ ગયું છે. પહેલા તો આ રેડી થઈ ગયું છે, જો આ બંકો આવી ગયો મળવા. જો સુટકેસ બુટકેસ રેડી થઈ ગયો કમ્પ્લીટ. બાજુમાં બંકો સુટકેસ ભરી દો એટલે બાજુ બંકો આવી ગઈ. ક્યાં જાવ એમ. જો આવી ગયો બંકો. ટાટા. રેડી ને? રેડી. ઓકે, રેડી. જો ફાઇનલી બેગ રેડી થઈ ગઈ છે. તો ગાઈસ ફાઇનલી પેકિંગ થઈ ગયું છે. જો ફૂલ લોડેડ. હો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છે. બંકા હવા નીકળી જ છે. બોલો ફુડિયાર માત કી જય, દ્વારકાધીશ ની જય. ચલો રેડી ટુ ગો. સો ગાઈસ ફાઇનલી ફર્સ્ટ સ્ટોપ લઈ લીધો. ટોલ ટેક્સ ઊભું જ રહેવું પડે યાર, ઊભું રહેવું પડે એકચ્યુઅલીમાં. આપણે કહેતા હતા કોણ આવ્યું છે જોડે. તો પહેલા તો પાર્થભાઈ તો હોય જ એઝ ઓલવેઝ, અને આપણા મમ્મી પપ્પા બી હોય જ જોડે. તો હવે ક્યાં જઈ રહ્યા છીએ, ક્યારે પહોંચીશું એ બધું બ્લોગમાં દેખવા મળશે. એવું કે વચ્ચે પોલો ફોરેસ્ટ આવે. પોલો ફોરેસ્ટ નહીં જવાનું આપણે. પોલો ફોરેસ્ટ તો કેટલું નજીક. આપણા ક્યાં જઈ રહેવાનું છે એ હવે આપણે ચારનો સ્ટોપ લઈશું. અને મેં તમને કીધું હતું ને કે પેલું યુઝફુલ શું થશે પેલું બોક્સમાં હતું, એ બધું બતાવીશું. તમે બ્લોગમાં બને રહેજો, બૂમ પડાવવાની થાય અને બહુ જ મજા આવશે. અત્યારે જો આપણે કંઈક સીધા જઈશું ત્યારે તમને ખબર પડશે. ટ્વિસ્ટ એ છે કે ડાયરેક્ટ સવારે પહોંચીશું પછી તમારું વેલકમ કરશું એ એરિયામાં. તો પાર્થ, તને કોઈ આઈડિયા ખરો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તને છે ને આઈડિયા? હા, આપણા ગાઈઝીસના આઈડિયા નહીં કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને રાતે શું હાઈવે બધું કરખું લાગે. એટલે જો 12:20 થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ આપણા ગુડ મોર્નિંગ સવાર જ મળીએ, પહોંચીએ પછી તમને મળીએ ડાયરેક્ટ. અત્યારે કમ્પ્લીટ ડ્રાઈવ કરી લઈએ, થોડો આરામ કરી લઈએ, ડ્રાઈવ કરી લઈએ, બધું ચાલતું રહેશે. વચ્ચે સ્ટોપ લઈશું તો મળશું. માં તો કોઈ શરમ જ ના રાખો આ લોકો. ધંધામાં છે નહીં શરમ. હા યાર, વેલકમ કરી નાખો. જો આપણો આવી ગયો ગાડી નંબર 8. ટોલ ગેટ, કોલગેટ યુ નો અન્ડરસ્ટેન્ડ. કોલગેટ. ગાડીના ચકાચક પાર્કિંગ કરી દીધી છે. શામળાજીથી આગળ આવી ગયા ને ભાઈ, થોડા ક્યાં જઈ રહ્યા છીએ તો ખબર પડશે. શામળાજીથી આગળ આવી ગયા ને, ભૈરુનાથ. લે હોટલ ભૈરુનાથમાં પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી જે ખાવું હોય પણ અત્યારે ઈચ્છા નહીં કોઈ, કારણ કે 1:44 થઈ છે. થોડો ઘણો હળવો નાસ્તો કરી લઈએ, પછી અહીંથી નીકળીએ, પછી ડાયરેક્ટ ગાડી ટોપે ટોપ જશે. ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળીએ. આ હેડ જો હેડ તો જો સ્ટાઇલ હે ભાઈ, પાર્થ ભાઈ સ્ટાઇલ. 2 કલાક એકને બે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો મિત્રો, અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નાથ દ્વારા એટલે કે શ્રીનાથજીમાં. તો પાર્થભાઈ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે શ્રીનાથજી અરાઉન્ડ 4-4:30 પહોંચી ગયા હતા. પછી અહીંયા રૂમ લઈ લીધો થોડું ફ્રેશ થવા, સ્ટે કરવા માટે. કંઈક 100-200 મીટર જ છે. તો ત્યાંથી ફ્રેશ થઈ ગયા. હવે આપણા ગાડીમાં એક ઘડિયાળ વોચ રહી ગઈ હતી ને ભાઈ, પપ્પાની એના પાર્થભાઈના ચશ્મા રહી ગયા હતા, એ લેવા આવી ગયા. લઈ લે ભાઈ તારા ચશ્મા. નવા ચશ્મા સાથે શ્રીનાથજીમાં તમારું
વેલકમ છે. ઘડિયાળ ક્યાં આગળ છે? ચલો લઈ લો પછી નીકળીએ. ઘડિયાળ લઈ લીધી, આવી ગયું ને બધું રેડી ને? હા ભાઈ, હવારમાં હોય જ ને. એટલે પકડું ભાઈ, હું લોક કરી દઉં બરાબર. પછી શ્રીનાથજી તો મંદિરમાં કંઈક એવું છે કે ફોન નહીં લઈ જાવ દેતા અંદર, એલાઉડ નહીં. ફોન નહીં, વોચીસ નહીં, બધું જ નહીં એમ. કઈ નહીં, જ્યાં સુધી વિડીયો ઉતરશે ત્યાં સુધી ઉતરશું, ટ્રાય કરશું. શ્રીનાથજીની મંદિરની ગલીઓ હે અહીંયા બધી, આમ ગલીઓ વાળું હો ભાઈ. આપણા હાઈવે થી અંદર આવીએ એટલે સીધું શ્રીનાથજીનું મંદિર, નાથ દ્વારા ગલીઓ એમ. નાથ દ્વારા હો ભાઈ. આ અહીંયા હાઈવે, અહીંયા મેન હાઈવે અહીંયા જ હતો, ત્યાંથી આમ અંદર આયા. જો આપણા મંદિર બાજુ જવાનો રસ્તો છે સીધો, અને એની ગલીઓ. કઈ નહીં, તો ચલો મંદિરે દર્શન કરી લઈએ. જ્યાં સુધી બતાવાય ત્યાં સુધી તમને બતાવીએ, પછી અંદર તો એલાઉડ નથી. ભાઈ ટ્રાય કરીએ હવે કેમનું છે, જોઈએ ત્યાં જઈને. શ્રીનાથજીનું માર્કેટ હો ભાઈ. કામ કરના આમાંથી કઈ કલા આવું લઈશું આપડા, ફ્યુચર તો લેવું જ પડશે. ઇન ફ્યુચર યસ બેંક. ઓકે, યસ ભાઈની બેંક આવી. યસ ભાઈ ની બેંક આવી. કોણ આવું કરે? સરસ, ફાઇનલી મસ્ત કમ્પ્લીટ દર્શન થઈ ગયા ને ભાઈ. બહુ બધી વાર દર્શન થયા એમ. અંદર તો કાયદેસર ફોન અલાઉડ તો નથી જ ભાઈ. આપણે ખોટું ના કરાય ને યાર, ફોન લઈ જવાય પછી લઈ લે, ખાલી ખોટું બાજવાનું થાય. ફોન અલાઉડ તો નથી જ અંદર. ટ્રાય કર્યો પણ ના મેળ આવે, ના જ મેળ આવે. કઈ નહીં, તો ચાલો હવે કમ્પ્લીટ દર્શન કરી લીધા છે. વાગી ગયા છે 12:30 અરાઉન્ડ. તો હવે કમ્પ્લીટ જમી લઈશું, પછી મળીએ. એટલે અહીંયા તો આપણા કરતા ગરમી લાગો ભાઈ, આપણા કરતા વધારે ગરમી લાગે અહીંયા તો. જોવા ને બૂમ પડાવો, આટલી ગલીમાં સગડા ગાડીઓ ને પબ્લિક ના મને ક્યાં. આપણા ત્યાં અમદાવાદમાં વરસાદ આવ્યો તો એવું લાગતું હતું કે થોડું હિલ સ્ટેશન બાજુ, ઉદયપુર ને બધી બાજુ વરસાદ હશે, ઠંડક. પણ 1 કિલોમીટર જેટલો જ વરસાદ, એવી છાંટા મળ્યા. વરસાદ તો આવ્યો જ નહીં એમ, એવું કે ચાલ અહીંયા બફારો મારે નહીં ભાઈ. જો કેટલા વાગે, આટલા વાગે તો એકચ્યુઅલીમાં આપણા ત્યાં હમણાં અઠવાડિયાથી અમદાવાદમાં વેધર સારું હતું, અહીંયા તો બફારો મારે છે. કઈ નહીં, તો ચલો હવે હોટેલે જઈએ, ચાર્જિંગ કરી દઈએ ફોન ચકાચક, પછી બપોરે ક્યાંક ફરવા જઈએ તો મળીએ, નકર આરામ કરશું. ખાવાનો ભાઈ ખાઈ લેજે પ્રેમથી હો ને. ભાવ્યું ને ભાઈ, સારું હતું ને. નાથ દ્વારામાં ગુજરાતીઓ માટે, ગુજરાતીઓ જે બી ફરવા આવે છે એ લોકોના પ્યોર ગુજરાતીના ઘર જેવું જોતું હોય, તીખું નહીં, તળેલું નહીં, ટૂંકમાં પ્યોર મસ્ત છે. જો તો અહીંયા આવવાનું, આ કોઈ પ્રમોશન નથી, પણ ખાવાનું બહુ જ સારું છે. ધૈર્ય પાટીદાર ભોજનાલય, પાટીદાર ભવન સર્ચ કરશો નાથ દ્વારામાં એટલે ત્યાં એની બાજુમાં જશે. જો આ રહ્યું ધૈર્ય પાટીદાર ભોજનાલય. આ બસ અહીંયા આવી રીતના શેડ ટાઈપ બનાવ્યું છે, ગાર્ડન ટાઈપ. અહીંયા ખાવાનું એટલું પ્યોર ગુજરાતી અને આમ ચકાચક મળે. અમને તો એવી ખાવાની મજા આવી ગઈ ને. જો આમાં બપોરે 11:30 થી 2 વાગે હોય, સાંજે 7:30 થી 9:30 હોય. નંબર હા, તો આવી રીતે અહીંયા પહોંચી જ જજો, લબાલબ આવી જ જજો અને ખાઈ જ લેજો. જો આવી રીતના લોકેશન હું તમને બતાવી દઉં. A1 ક્વોલિટી, A1 બધી સર્વિસ, A1 બધું જ. અને દિલથી ખાવડા પાવ, દિલથી. બરાબર ને? તમને મજા આવી ને ભાઈ પાર્થ ખાવાની? બધાને મજા આવી. હું બંકો ફાઇનલી પાછો રૂમી આવી ગયો. હવે નહીં કાઢે, ખાધું મજબૂત એટલે હુઈ જ જવાનું હોય ને. તેને તો હુઈ ને હવે રાતે નીકળીએ ત્યારે મળીએ. તને જો પેલી મૂર્તિ દેખા, પેલી શંકર ભગવાનની, એ મૂર્તિ હમણાં બતાવવા લઈ જવું. બપોરે તો હુઈ ગયા એટલે સીધી હાંજ જ પડી ગઈ, ખબર જ ના પડી કે ક્યારે હાંજ પડી, કારણ કે થાક્યા હતા જબ્બર એટલે સીધું હુઈ જવા વાળી જ કરી. એટલે આ સગડાના બહુ અવાજ આવો. જો શ્રીનાથજીની ગલીઓમાં ફરી રહ્યા છીએ અત્યારે. હવે હું હમણાં જે પાર્થભાઈને કહેતો હતો ને કે પેલી મહાદેવની મૂર્તિ નાથ દ્વારામાં, તમે નાથ દ્વારા હાઈવે પર આવો ને એટલે મૂર્તિ તમને દેખાઈ જ જાય પાર્થભાઈ, બરાબર?
મેં રાતે બતાવી હતી ને હમણાં બી બતાવી ને આપણા રૂમથી જે મૂર્તિ દેખાતી હતી ને ત્યાં નજીકથી કેવી દેખા એ આપણે જોઈએ. ઓ માય ગોડ, આ તો ગેટ બંધ લે, કઈ રીતે ખોલવાનો? તો બરાબર ખુલ્લો હે ને, નકર તો દાવ થઈ જાય લે આપણો. ગાડી કાઢવી ને બરાબર, ચલો આપણે ગાડી કાઢી દઈએ ને ત્યાં જઈએ. અરે આપણી ગાડી અહીંથી કાઢી દઈએ. ગાડી કાઢી લો ભાઈ, ગેટ બંધ કરી દેજો પાર્થભાઈ. ચાલો. શ્રીનાથજીમાં પાર્કિંગ માટે બહુ ફર્યા. જો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અહીંયા. આ હમણાં કીધું હતું ને પાર્થભાઈ, તમને કીધું હતું ને રૂમથી નજીક છે જે, એ આ મૂર્તિ બરાબર. આ મૂર્તિ આવવા માટે અહીંયા આખું રાઉન્ડ છે. આમ આ રાઉન્ડ આખું પેલા મેન હાઈવે થી આમ અંદર આવો એટલે અહીંયા આ મૂર્તિ આવે પેલા, પછી આમ રાઉન્ડ ફરીને ત્યાં પાર્કિંગ છે આ મૂર્તિ માટેનું. તો આની ગોળ ફરતે એટલું ફર્યા એ ને હદ વગરનું ફર્યા છીએ. પાર્કિંગ માટે બહુ ફર્યા ના દ્વારા, બાકી કઈ ફર્યા નહીં. બહુ સુપર મૂર્તિ બનાવી છે ભાઈ. જુઓ કૃષ્ણ ભગવાનની, બટ મૂર્તિ બહુ મસ્ત બનાવી છે. અને દેન સાઈડ ધીસ સાઈડ મહાદેવ મૂર્તિ, ડેકોરેશન મસ્ત કર્યું ભાઈ. એટલે આ સિસ્ટમ ખબર નહીં પડતી, ત્યાં પાર્કિંગ અને મૂર્તિ અહીંયા જવાનું કઈ રીતે જ નહીં ખબર પડતી યાર. નહીં જવું ભાઈ, આપણે થાકી ગયા બહુ. યુટર્ન મારો, યુટર્ન ગાડી ચાલુ કરો ભાઈ, યુટર્ન મારો. જો આવી છે કંઈક મૂર્તિ, ત્યાં ઉપર જવા દે છે. જો ત્યાં આગળ ઝારી જેવું છે ત્યાં જવા દે. કંઈક પર પર્સન 400 રૂપીસ લે છે એમ ને. ઉપરથી બેવું જ દેખાવાનું, નીચેથી બેવું જ દેખાવાનું. ઈચ્છા તો નહીં જવાની, પછી જોઈએ. જો ભાઈ હનુમાન દાદાની મૂર્તિ દેખા તમે જો, એકદમ નાની દેખા ત્યાં. બોલો ભાઈ, હર હર મહાદેવ. હર હર મહાદેવ કરીને ન્યૂટન મારી લો. ટાટિયાની કઢી થઈ હશે લે. આપણે નહીં જવું, આપણે જઈએ હવે. પેલા કૃષ્ણજીની મૂર્તિ હતી એ બાજુ સારો વ્યૂ આવે છે અને પબ્લિક બેઠી છે બધી. આપણે ત્યાં બેસીએ. મસાલા મેગી હે નામ શું? મસાલા મેગી. અને મસાલો ઓછો છે નામ, મસાલા મેગી. આ મસાલો ઓછો છે. બધે આવું જ રહેવાનું. આપણા ઘર જેવી, કાશ્મીર જેવી, મનાલી જેવી ના દ્વારા ના મળે મેગી યાર. તો મિત્રો હવે મેગી ખાયો તો મેન ના પડાવે બરાબર ને. પાર્થભાઈ નો કોલ ચાલી રહ્યો છે આપણા ફ્રેન્ડ નો, ખબર નહીં કોનો ચાલી રહ્યો હશે. મેગી તો ખાઈ લીધી, મેગી ખાય તો મેન ના પડા. વોકિંગ ડિસ્ટન્સ જ છે ને ભાઈ, 10 મીટર હશે. આઈ ગયો લો. આ અહીંયા હોટલ છે અને અહીંયા મસ્ત જમવાનું છે. સવારે બતાવ્યું તું જેમ ધૈર્ય હતું ત્યાં એકદમ પ્યોર ગુજરાતી ખીચડી ઘટી મસ્ત ખાઈ લઈએ એટલે મેળાઈ જાય આપણો. જો પછી રાતે બહાર જઈએ તો તમને મળીએ, પહેલા ખાઈ લઈએ. ભાઈ ક્યાં મને મજા નહીં આવી રહી અહીંયા, કઈક કારણ છે. શું નહીં મજા આવી? શું ગટર હોય અહીંયા? કેવું હોય ભાઈ સિસ્ટમ? ગટર ખુલ્લી હોય અને આપડા ત્યાં બંધ હોય. રહેવાનું ભાઈ, બધે મેનેજ કરવું પડે ભાઈ. શું કરીએ, તકલીફ તો રહેવાની. જેમ પ્યોર ગુજરાતીઓ પાસ કઈ ઘટા નહીં. જમી લઈએ કમ્પ્લીટ. કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક, ચોળી બટેકાનું શાક, ખીચડી, ડુંગળી ને કઢી. વાહ વાહ, ખાવાની મજા આવી. મમ્મી ખાવાની મજા આવી. ગુજરાતી એટલે ગુજરાતી, આપણે ગમે ત્યાં હોઈએ. ગુજરાતી હોય ને, ગુજરાતી હોય એટલે મજા જ આવે. ગુજરાતી હોય ત્યાં ખાવાની બેસ્ટ મજા જ આવે. પ્યોર ખીચડી કઢી સેવડાવાનું શાક મળી જાય એટલે બહુ થઈ ગયું. એ જ ના, બીજું આપણે એ જ જોઈએ. આનાથી બીજું શું જોઈએ? ભાવ આપણે બહાર ક્યાંક ગયા હોય, અમે રાજસ્થાનમાં ગુજરાતી પ્યોર મળી જાય એટલે શું જોઈએ. અને આજનો વ્લોગ માં નાથ દ્વારા જોરદાર મજા કરી અને તમે બી મજા કરી. તો તમને આજનો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બી ફરવાનું જ છે, હજી 3-4 દાડા બાકા જીકી જ કરવાની છે. મિની વ્લોગ બી જોજો અને મોટા વ્લોગ બી જોતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.